વડોદરામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે। ઊંધિયું અને જલેબી ખરીદવા માટે ભારે ભીડ ઉમટી પડેલી જોવા મળી રહી છે। ઊંધિયાનો પ્રતિ કિલો ભાવ ₹300 થી 500 નો છે, જ્યારે ગત વર્ષ કરતા ભાવમાં કોઈ વધારો નથી જોવા મળી રહ્યો। વડોદરામાં ઉત્તરાયણ પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે। મોજ મસ્તી અને ઊંધિયાની જાપત સાથે જલેબીની જાપત સાથે વડોદરાવાસીઓ આ ઉજવણી કરી રહ્યા છે। ઊંધિયું અને જલેબી ખરીદવા માટે લોકોની ભીડ ઉમટેલી જોવા મળી રહી છે। અને જે ઊંધિયું જલેબીના વિક્રેતાઓ છે તેમને જે મંડપ બાંધેલા છે ત્યાં ભારે ભીડ ભારે મેદની જોવા મળે છે। સમગ્ર દેશ ગુજરાત અને વડોદરામાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વની ઉજવણીઓ ચાલી રહી છે અને તેની વચ્ચે વડોદરાવાસીઓ ઊંધિયું અને જલેબી ખરીદવા માટે દુકાનો પર ઉમટી પડ્યા છે। અહીંયા મોટી સંખ્યામાં જે ગ્રાહકો છે તે ઊંધિયું અને જલેબી ખરીદવા અહીંયા આવ્યા છે। ₹300 થી 500 પ્રતિ કિલો હાલ અહીંયા ઊંધિયું મળી રહ્યું છે અને તે લેવા માટે જ અહીંયા જે ગ્રાહકો છે આવી રહ્યા છે। જલેબીનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે। દુકાનો ખુલતા જ વડોદરાવાસીઓ ઊંધિયું લેવા માટે ઉમટી પડ્યા છે। સાહેબ, ઉત્તરાયણની આજે ઉજવણી તો છે જ પરિવાર સાથે અને તેની સાથે ઊંધિયુંને આ જલેબીને સેવ તો હોય જ। હા, બધાને ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ। સેફ ઉત્તરાયણ મનાવજો અને મોજ અને મનોરંજન ધ્યાનથી કરજો, એટલું મારી શુભેચ્છા છે। કારણ કે ચાઇનીઝ દોરીનો તો આતંક હોય જ છે, એટલે આપણે પક્ષીઓ એટલે બીજાને ઈજા ના થાય અને પોતાનું નુકસાન ના થાય એવી રીતે ઉજવણી કરજો અને ખાઓ અને મોજ મજા પારંપરિક આપણું જે પારંપરિક રીતે કરવાનું, મોજ મજા કરવાનું અને એન્જોય કરજો। તમે પણ દાદા ઊંધિયું લેવા? હા, ઊંધિયું ખાઈ જલેબી ખાઈ આનંદ કરો। છાપરે જાઓ ત્યારે વિચાર કરીને જજો અને છોકરાને સાચવજો। જે રીતે ઊંધિયું જલેબી ખરીદવા માટે અહીંયા ભીડ તો છે, સાથે જ ઓનલાઈન ડિલિવરીઝ માટે પણ અહીંયા લોકો જોવા મળી રહ્યા છે। હા, જે રીતે આ ઊંધિયું અને જલેબી ખરીદવા ભીડ તો છે જ આજે। દૈનિક આપણે કેટલું વેચાણ થતું હશે તમારા ત્યાં? રફલી તો કોઈ આઈડિયા ના હોય, કોઈ વખતે વધતું બી હોય। આજે 11 હશે તો મે બી કદાચ પ્લસ માઇનસ રહે, પણ સારું હોય છે જનરલી। ઉત્તરાયણ અંદાજિત કેટલા કિલો થતું હશે વેચાણ? ઓનેસ્ટલી કોઈ આઈડિયા ના। 200 કિલો 300 કિલો કે વધારે? એવું કશો જ આઈડિયા ના, અંદાજ જ નથી। કરોડોનું વેચાણ થતું હશે ઊંધિયા જલેબીનું વડોદરા શહેરમાં? ના ના, એટલું બધું ના થાય। કરોડોનું એટલે 11 ના લીધે ફરક પડવાનો? હા, ફરક પડવાનો। 11 નો ફરક પડવાનો। ઉપવાસનો દિવસ છે ના છે એટલે, અને મોટી 11 છે પાછી, એટલા માટે। ભાવમાં વધારો ખરી? ના ના ના, એ જ છે જે છે ગયા વર્ષે તો એ જ ભાવ છે, કોઈ ફરક નહીં। ઊંધિયા અને જલેબીમાં ભાવમાં કોઈ ખાસ વધારો નથી આ વખતે। શાકભાજી પણ સસ્તા છે જે રીતે વાતાવરણને લઈને, પરંતુ ઊંધિયું અને જલેબી ખરીદવા માટે જે રીતે અહીંયા લોકો ઉમટી રહ્યા છે ને હાલ જમાનો ઓનલાઈન ડિલિવરીઝનો છે, એટલે ઓનલાઈન ડિલિવરીઝના કારણે પણ ઘરે લોકો મંગાવી લેતા હોય છે। પરંતુ જે દુકાનો ખુલી છે ત્યારે હાલ પણ વડોદરાની દુકાનોમાં ઊંધિયું અને જલેબી ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।